કપરા સમયના સાથી હવે લોકશાહીના જંગમાં વોર્ડ નંબર 2માં સેવાભાવી ઉમેદવારોની એન્ટ્રી. ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે વોર્ડ નંબર 2માં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ચહેરાઓ મેદાનમાં આવતા રસાકસી જામી છે. વર્ષ 2017માં જ્યારે ધાનેરા પંથકમાં વિનાશક પૂર આવ્યું હતું ત્યારે પોતાની જાનની પરવા કર્યા વગર જનતાની પડખે ઊભા રહેનાર રામભાઈ સોની અને પહાડસિંહ આ વખતે ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યા છે. પૂર અને કોરોના કાળમાં બજાવી હતી ઉમદા સેવા. ઉલ્લેખનીય છે કે 2017ના પૂર દરમિયાન જ્યારે અનેક પરિવારો નિરાધાર બન્યા હતા ત્યારે આ ટીમ દ્વારા અસરગ્રસ્તોને રાશન કીટ અને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી. માત્ર પૂર જ નહીં પરંતુ કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં જ્યારે ઓક્સિજન માટે હાહાકાર મચ્યો હતો ત્યારે પણ આ ટીમે જરૂરિયાતમંદોને ઓક્સિજનના બાટલા પૂરા પાડી અનેક લોકોના જીવ બચાવવાનું સેવાકીય કાર્ય કર્યું હતું. વોર્ડ નંબર 2માં જનસમર્થન વધ્યું. લોકોના સુખ દુઃખમાં સહભાગી બનનારા રામભાઈ સોની અને પહાડસિંહ મંજી રાજપૂત, દરિયાબેન ચેલાજી રાજપૂત, અલકાબેન નટવરભાઈ સોલંકી વગેરે વોર્ડ નંબર 2માંથી નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે. સેવાના બાથા સાથે મેદાનમાં ઉતરેલા ઉમેદવારોને મતદારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જે લોકોએ મુશ્કેલીના સમયે નિસ્વાર્થ ભાવે સેવા કરી છે તેઓ સત્તા પર આવ્યા બાદ લોકપ્રશ્નોને વાચા આપવા માટે વધુ સક્ષમ સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વોર્ડ નંબર 2ના મતદારો સેવાના આ કાર્યને મતના રૂપમાં કેટલો આશીર્વાદ આપે છે. બેની ભારતીય જનતા પાર્ટીની ઓફિસનું ઉદ્ઘાટન કરેલ છે અને અમે જ્યારે જઈએ છીએ વોર્ડ નંબર 2માં ત્યારે લોકો અમને બહુ ખૂબ સારો પ્રતિસાદ આપે છે અને સામેથી કહે છે કે અમે આ ભારતીય જનતા પાર્ટીના તમારી ચારે ચાર જણાની પેનલને અમે જીતાડીશું. અસ્તુ ભારત માતા કી જય.